મોદી 3.0ની તૈયારીઓ શરૂ. નરેન્દ્ર મોદી બન્યા એનડીએ ઘટક દળોના નેતા. ઘટક દળોની મળેલ બેઠકમાં પસાર થયો પ્રસ્તાવ. ચંદ્રબાબુ નાયડુ, નીતિશ કુમાર સહિત અનેક દિગ્ગજો બેઠકમાં રહ્યા હાજર. રાજધાની દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ. કોંગ્રેસ અધ્યક્ષ ખડગેના નિવાસસ્થાને ઇન્ડી ગઠબંધનની બેઠક. તૃણમૂલ કોંગ્રેસના અભિષેક બેનર્જી સહિત શરદ પવાર, સુપ્રિયા સુલે, તેજસ્વી યાદવ, ચંપાઈ સોનેર અને એમ.કે. સ્ટાલિન સહિત તમામ સાથીઓ હાજર. દેશની 17મી લોકસભા ભંગ કરતા રાષ્ટ્રપતિ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના મંત્રીમંડળ સહિત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સોંપ્યું રાજીનામું. નવી સરકારની રચના સુધી બન્યા રહેશે કાર્યવાહક પ્રધાનમંત્રી. રાષ્ટ્રપતિ ભવનમાં વિદાય ભોજનનું કરાયું આયોજન. મહારાષ્ટ્રના હાઈકમાન્ડને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે રાજીનામાની કરી ઓફર. ભાજપાની નિરાશાજનક પ્રદર્શનને સ્વીકારી જવાબદારી. આંધ્રપ્રદેશમાં 9 જૂને મુખ્યમંત્રી પદના શપથ લેશે ચંદ્રબાબુ નાયડુ. તો ઓડિશામાં વિધાનસભામાં હાર બાદ નવીન પટનાયકે રાજ્યપાલને સોંપ્યું રાજીનામું. આજે વિશ્વભરમાં ઉજવાઈ રહ્યો છે પર્યાવરણ દિવસ. આપણી ભૂમિ થીમ સાથે જમીન પુનઃસ્થાપન, રણ પ્રદેશ અને દુષ્કાળ તેમજ રણને આગળ વધતું અટકાવવા સહિતના પર્યાવરણ સામેના પડકારો પર રહેશે કેન્દ્રિત. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ વિશેની લોકજાગૃતિ કેળવાયા કરવું આહવાન. રાજ્યમાં પણ પર્યાવરણ દિવસ પર જનજાગૃતિ કાર્યક્રમો. રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી. વલસાડ, નવસારી, તાપી, ડાંગમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત થશે વરસાદ. મોદી 3.0ના આશાવાદે શેરબજારમાં રોનક. સેન્સેક્સ 2303 પોઈન્ટ વધી 74,382 પર, તો નિફ્ટીએ 22,500 કર્યો પાર. સોના ચાંદીના ભાવમાં જોવા મળ્યો ઘટાડો. અને આઈસીસી T20 વર્લ્ડ કપમાં આજે ન્યૂયોર્કમાં ભારત અને આયર્લેન્ડ વચ્ચે મેચ. ગઈકાલે રમાયેલી મેચમાં નેધરલેન્ડે નેપાળને 6 વિકેટે હરાવ્યું હતું.